ઉત્તરાયણ હોય ને એ પણ ગુજરાતમાં હોય તો ગરબા વિના કેમ ચાલે? તમે જોઈ શકો છો કે જે લોકો છે તે ગરબા કરીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે. અમારી સાથે જીલ હવે સમગ્ર બાબતની વાત કરશે કે જીલ, ગુજરાતના અંદર ગરબા વિના જો ઉત્તરાયણ થાય એ ઉત્તરાયણ ના કહેવાય. બિલકુલ નહીં. ગરબા તો કેવું કહેવાય કે ગુજરાતીઓના બ્લડમાં છે. કોઈ પણ દુનિયાના ખૂણામાં જાય, ચાહે ફોરેનમાં જાય, પણ ગુજરાતી ત્યાં જો ગરબા ના રમે તો પછી ગુજરાતી ન કહેવાય. તો દરેક તહેવાર ગરબાથી શરૂઆત થાય છે ને અત્યારે અમે લોકો થાક્યા છીએ પતંગ ચગાવીને ને અત્યારે મસ્ત ગરબા કરી રહ્યા છીએ. ટૂંકમાં બધો થાક ગરબા રમીને ઉતરી જશે. તમે પણ એક ગરબો થઈ જાય સાથે સાથે દર્શકો માટે. દર્શકો સાથે તો કનૈયા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા રે, તમે છો રંગના કાળા રે વાલીડા મુરલીવાળા રે, તમે છો રંગના કાળા રે વાલીડા મુરલીવાળા રે, તમે છો રંગના કાળા રંગના કાળા રંગના કાળા, તમે છો રંગના કાળા રે વાલીડા મુરલીવાળા રે. બિલકુલ, તો ગરબા વિના ઉત્તરાયણ નથી થતી. આ ગુજરાતના અંદર પરંપરા છે. બિલકુલ, તો વીટીવીના દર્શકો સાથે આ એક્સક્લુઝિવ ન્યૂઝ હતા કે જીલ જોશી પોતાના પરિવાર સાથે ગરબા કરી ઉત્તરાયણ પર મનાવી રહી છે. જોતા રહો વધુ ન્યૂઝ માટે વીટીવી ન્યૂઝ.